75 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલું ગુજરાત વ્યાપાર અને સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો ધરાવે છે. રાજ્યના હડપ્પા અને ધોળાવીરામાં 5000 વર્ષ પહેલાંથી શહેરી આયોજન અને જળ સંગ્રહના અવશેષો જોવા મળે છે. ધોલેરા અને લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના અગત્યના બંદરો હતા. 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો, દક્ષિણમાં ઉપજાઉ જમીન અને બારેમાસ વહેતી નર્મદા, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રણ ધરાવતા ગુજરાતમાં અદ્ભુત ભૌગોલિક વિવિધતા છે. સૌના સાથથી સૌના વિકાસનો મંત્ર લઈને ચાલતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાર્શનિક અભિગમ સાથે ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસને એક સાથે આગળ ધપાવી રહ્યા છે. રાજ્યના સર્વસમાવેશક, સમતોલ અને પ્રગતિશીલ વિકાસની નવતર કેડી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમે ગુજરાતને કંડારી છે. ગુજરાત રાજ્ય દ્વારા યુએનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના એજન્ડા 2030ના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતે સસ્ટેનેબલ વિઝન 2030 તૈયાર કરીને વિકાસની રાહ ઉપર છેવાડાના માનવીને આવરી લેતો રોડ મેપ તૈયાર કરીને તેની ઉપર મક્કમતાથી આગળ ધપવાનું આરંભી દીધું છે. ફકરો. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં ભારતના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલા સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણના સાતત્યપૂર્ણ 20 વર્ષ પૂરા થયા. લાખો નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. જન જનના વાજબી પ્રશ્નોનું સફળતાપૂર્વક નિવારણ થતાં તેની શાનદાર ઉજવણી કરવામાં આવી. જિલ્લા સ્વાગતની ફરિયાદો ઓનલાઈન લેવાનો અભૂતપૂર્વ નિર્ણય ટીમ ગુજરાતે લીધો છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2014ના પૂર્વાર્ધમાં 1.35 લાખ કરોડના સંભવિત રોકાણ માટે 100 જેટલા MOU સંપન્ન થયા છે. વડાપ્રધાન શ્રીના સુશાસનની પ્રેરણાથી યુવાનોના પ્રોત્સાહક વિચારોને સરકાર સાથે જોડવાની દિશામાં સરદાર પટેલ ગુડ ગવર્નન્સ CM ફેલોશિપની શરૂઆત કરવામાં આવી છે. જસ્ટિસ ઝવેરી કમિશનની ભલામણો રાજ્યમાં લાગુ થતાં હવે OBC વર્ગોને બેઠકો/હોદ્દા માટે 27% અનામત રહેશે. બિપરજોય વાવાઝોડાના સમયે ઝીરો કેઝ્યુલિટી એપ્રોચ સાથે મોટી જાનહાનિ અને નુકસાન ટાળી શકાયું છે. બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં રાજ્ય સરકારે ₹11.60 કરોડની ત્વરિત નુકસાન વળતર સહાય ચૂકવી અને ₹240 કરોડનું ઉદારતમ રાત્રિ રોકાણ કરીને 2 દિવસ વિતાવીને ગ્રામજનોનો સાથે સંવાદ સાધી વિવિધ યોજનાના લાભાર્થીઓનો પ્રતિભાવ જાણ્યા. સ્ટોપ.